નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારમાં વાત કરીશું ઠાકરશ્રી બોલેલું પાડજો તેના વિશે। બનાસકાંઠામાં કિંજલ રબારી જેવો વધુ એક કિસ્સો સામે આવ્યો છે અને રૂની ગામના ચૌધરી પરિવારની રબારી સમાજને અરજ કરવામાં આવી છે। આગેવાન ઠાકરશ્રી રબારી પાસે મદદની ગુહાર લગાવવામાં આવી છે। ચૌધરી સમાજની દીકરીને પરત લાવી આપવાની માંગ કરવામાં આવી છે। રબારી યુવક 2 વર્ષ પહેલા દીકરીને ઉઠાવી ગયાના આરોપ લગાવવામાં આવ્યો છે। તો આ અંગે ચૌધરી પરિવારે પોલીસ સ્ટેશનમાં અરજી પણ કરી હતી। તો હવે રબારી સમાજને આ ગુહાર લગાવવામાં આવી છે। ચૌધરી સમાજ દ્વારા મદદ માંગવામાં આવી છે। જે કિંજલ રબારી જેવી જે ઘટના છે તે વધુ એક સર્જાઈ છે। રૂની ગામની આ ઘટના સામે આવી છે કે જ્યાં ચૌધરી પરિવારની રબારી સમાજને અરજ કરવામાં આવી છે અને મદદ માંગવામાં આવી રહી છે। આગેવાન ઠાકરશ્રી રબારી પાસે મદદની ગુહાર લગાવવામાં આવી છે કારણ કે ઠાકરશ્રી રબારી દ્વારા વાતો કરવામાં આવી હતી। હવે તેમના દ્વારા એ જે વાતો અને વચનો આપવામાં આવ્યા હતા તે કેટલા પાળવામાં આવે છે તેને લઈને પણ અનેક સવાલ ઉદ્ભવી રહ્યા છે અને એટલા માટે જ આજે ચૌધરી સમાજ છે તેના દ્વારા અરજ કરવામાં આવી રહી છે। ઠાકરજીભાઈ તમને 2 હાથ જોડીને મેં પ્રાર્થના કરા છું। મોટા આગેવાન છો રબારી સમાજમાં અને તમારું કાંક વચ્ચે સમાજ આભળે છે તે અમારી દીકરી પાછી હલાવો અવણે ગામમાં છે। આટલું મહેરબાની કરી અમે તમને આશા જોડી કરા। સંવાદદાતા કિશોર અમારી સાથે જોડાઈ ગયા છે। કિશોર, બનાસકાંઠામાં વધુ એક આ ઘટના સામે આવી છે કે જ્યાં દીકરી ભાગી ગઈ હોય તે પ્રકારની ઘટના બની છે। શું અપડેટ છે આખી ઘટનામાં? ચોક્કસથી જે રીતે કિંજલ રબારીની ઘર વાપસી થઈ છે તેને લઈને અનેક જે માતા પિતા છે તેમની પણ હવે આશા જાગી છે કે તેમની દીકરીની પણ ઘર વાપસી થઈ શકે છે। તેને જ લઈને જે ભાભર તાલુકાના એક ગામનો જે ચૌધરી પરિવાર છે તેની દીકરીને પણ રબારી સમાજના જે સમાજનો યુવક લઈ ગયો હતો। 2 વર્ષ પહેલાની આ ઘટના હતી અને હવે પીડિત પરિવાર આગળ આવ્યો છે અને પીડિત પરિવારનું કહેવું છે કે જે રીતે રબારી સમાજ અને ચૌધરી સમાજના આગેવાનો દ્વારા કિંજલ રબારીની જે રીતે ઘર વાપસી કરવામાં આવી છે તે જ રીતે તેમની દીકરીની પણ ઘર વાપસી કરવામાં આવે તેના માટે તેઓએ રબારી સમાજના આગેવાન ઠાકરસિંહભાઈ રબારીને પણ આ વિડીયો વાયરલ કરીને તેઓ કહી રહ્યા છે, આજે કરી રહ્યા છે કે તેમની દીકરીને પણ પરત લાવવામાં આવે। જી કિશોર, આજે ચૌધરી સમાજની દીકરી છે તે રબારી સમાજના યુવક સાથે ગઈ હતી એટલે કેટલા સમયગાળા પહેલા આજે ભાગી ગઈ હતી તેની માહિતી શું સામે આવી રહી છે અને અત્યાર પરિવારજનો દ્વારા શું કહેવામાં આવી રહ્યું છે? ચોક્કસથી જે આજે ચૌધરી સમાજની જે દીકરી જે છે તે 2 વર્ષ પહેલા જે રબારી સમાજનો જે યુવક હતો તેની સાથે ભાગીને લગ્ન કર્યા હતા। કિશોર, આપને રોકવા માંગીશ, જે યુવતી છે તેના કૌટુંબિક ભાઈ આપણી સાથે જોડાયા છે। સૌથી પહેલા તો આપનું ન્યૂઝ 18 ગુજરાતીમાં સ્વાગત છે। હવે ભાઈ, આપની સમસ્યા શું છે અને શું અરજ કરવામાં આવી છે? દીકરી જે છે તે કેટલા સમય પહેલા ગઈ હતી અને શું વાતચીત થઈ છે અત્યાર સુધી? અમારા કુટુંબની દીકરીનું નામ કંકુબેન જગમાલભાઈ ચૌધરી છે। રબારી સમાજનો યુવક અમારા ગામમાં આવતો જતો હતો અને ધીરે ધીરે અમારા કૌટુંબિક ભાઈને ત્યાં ધીરે ધીરે એણે બેઠક ચાલુ કરીને યુવતીના પિતાને મિત્ર બનાયા। મિત્ર બનાવીને એકબીજા મિત્ર બનીને લાગણીમાં આવ્યા પછી અવારનવાર ઘરે આવતો કે હું કે બહારનો વતની છું ને મારે અહીંયા હું નાનું મોટું કામ કરું છું તો અવારનવાર જમવા આવતા હતા। આ લોકો પ્રેમથી પોતાનો ભાઈ ગણીને જમાડતા હતા અને આજે એ વ્યક્તિએ એમની દીકરી ઉપર નજર બગાડીને જ્યારે અમારા કૌટુંબિક ભાઈના સાસુનું મરણ થયું હતું તો બંને જણા પતિ પત્ની બંને જણા ગયા હતા બેસણામાં અને આ વ્યક્તિએ રાત્રે અમારી દીકરીને ઉપાડીને એ ભાઈ લઈ ગયા છે। એવું જ્યારે અહીંયા હતા ત્યારે એવું કહેતા હતા કે તમારી દીકરી એ મારી બેન છે, માથા ઉપર હાથ મૂકીને એટલો વિશ્વાસ જગાડતા હતા। એ લાગણીમાં અમારા કૌટુંબિક ભાઈ છે એ લાગણીમાં આવી ગયા કે આ વ્યક્તિ આવું ના કરે। આજે એ વ્યક્તિએ અમારા ઘર સાથે આટલું બધું ખરાબ કૃત્ય કરીને અમારી દીકરીને ઉપાડીને લઈ ગયા છે। અમે અમારા કૌટુંબિક ભાઈ અત્યારે રડીને એમની પોતાની જમીન ઘરેણા બધું ગીરવે મૂકીને દીકરી પાછળ બધું વેડફી નાખ્યું છે પણ એમને કોઈ રિઝલ્ટ મળ્યું નથી। અમે અમારા સમાજને, અમારા રબારી સમાજ
એક અપીલ કરીએ છીએ કે અમારી દીકરી અમને પરત અપાવો, એવી અમે રબારી સમાજને 18 આલમને અમે એક રિક્વેસ્ટ કરીએ છીએ કે અમારી દીકરી અમને ઘરે પરત અપાવો. અમારી બસ આ એક રિક્વેસ્ટ છે. જી, કેટલો સમયગાળો થઈ ગયો છે કે જ્યારથી દીકરીને લઈ જવામાં આવી અને જે વિશ્વાસ કેળવવામાં આવ્યો હતો ત્યારબાદ એ દીકરીને લઈ ગયા હતા, એટલે અત્યાર સુધી કેટલો સમયગાળો થઈ ગયો છે? 1-1.5 વર્ષ જેવું થવા આવ્યું. અમે કોઈ દિવસ હજી ઘરે બેસીને સરખી રીતે જમ્યા પણ નથી. કોઈ અમને એવા સમાચાર આપે કે તમારી દીકરીને પેલો ભાઈ આ જગ્યાએ દેખાયા હતા કે અમદાવાદ દેખાયા હતા કે દિલ્હી દેખાયા હતા, તો અમે ઘરનું ભાડું ભાગીને આજ દિન સુધી એકલા હાથે દોડ કર્યા છીએ. અમારું પૂરું જીવન દીકરી બરબાદ થઈ ગયું છે. એટલે અમે સમાજને કહેવા માંગીએ છીએ કે અમને અમારી સમાજ સપોર્ટ આપે. રબારી સમાજને અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે અમારી દીકરી અમને પરત અપાવો. આ વ્યક્તિ છે એનું નામ છે મહાદેવભાઈ દેવાભાઈ રબારી. એ ગામ ઉણ ગામનો છે, તાલુકો કાંકરેજ એ ગામનો વ્યક્તિ છે. અને અહીંયા અમારા ઘરને વિશ્વાસમાં જગાડે, વિશ્વાસમાં લઈ અને અમારી સાથે એને મોટી ગદ્દારી કરેલી છે. જી, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો કિંજલ રબારીના પ્રકરણ બાદ વધુ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. ખેડાના લસુંદ્રાની પાટીદાર મહિલાએ દાવો કર્યો છે દીકરીએ રબારી સમાજના યુવક સાથે લગ્ન કર્યા. દીકરીએ પરિવારની સંમતિ વગર પ્રેમ લગ્ન કર્યાનો દાવો કરવામાં આવી રહ્યો છે. માતાની દીકરી માટે રબારી સમાજના આગેવાનને અરજ. આગેવાન ઠાકરશ્રી રબારી પાસે મદદની ગુહાર લગાવી છે. દીકરી પરત સોંપવાની પાટીદાર મહિલાએ માંગ કરી છે. દીકરી કોલેજ જવાનું કહીને નીકળી હતી અને દીકરી પરત ન ફરતા પરિવારજનોએ ફરી પોલીસ ફરિયાદ કરી હતી અને પોલીસે પરિવારને દીકરીના લગ્ન અંગે માહિતી આપી હતી. તો કઠલાલ તાલુકાના લસુંદ્રા ગામની દીકરી 7 તારીખે ઘરેથી કોલેજ જવા માટે નીકળી હતી. સમયસર ઘરે ન આવતા પરિવાર દીકરીની શોધખોળ હાથ ધરી હતી. આ અંગે કઠલાલ પોલીસ મથકે ગુમ થયાની ફરિયાદ પણ નોંધાવી હતી. ત્યારબાદ મોડાસાના સબલપુર પોલીસ સ્ટેશનથી લગ્ન કર્યાની જાણકારી મળી હતી. દીકરીની માતાએ પોતાની સંતાન સહી સલામત પરત મળે તેવી માંગ સાથે રબારી સમાજને પોતાની શરતો પર અડગ રહેવા માટે વિનંતી કરી છે. જેમાં રબારી સમાજના આગેવાનોએ પણ સ્પષ્ટ કર્યું છે કે તેઓ અન્ય સમાજની દીકરી સ્વીકારવા કે પોતાના સમાજની દીકરી આપવા માંગતા નથી. હાલ આ મુદ્દે પાટીદાર સમાજના આગેવાનો પણ પરિવારની વારે આવ્યા છે. મળી પોલીસમાં કે બેન તમારી દીકરીએ લગ્ન કરી લીધા છે પણ મારી મરજી મને ખબર નથી, મારી મરજી નથી. તો રબારી પિયુષભાઈ દિલીપભાઈ એમની સાથે લગ્ન થઈ ગયા છે એવું મને જાણવા મળ્યું. તો પછી એ લગ્ન મને સ્વીકાર નથી અને રબારી સમાજના આગ્રણીય ઠાકર બાપાને મારે નમ્ર વિનંતી છે કે મારી દીકરી તમે પાછી આપો. તમારા બોલ તમે પકડી રાખો કે તમે જેવું કહેતા હતા કે કોઈ સમાજની દીકરી લેવી નહીં ને કોઈ સમાજની દીકરી આપવી નહીં, આપણા સમાજની દીકરી આપવી નહીં ને કોઈના સમાજની દીકરી લેવી નહીં. તો ઠાકરજી તમે મારી દીકરી તમને વિનંતી છે કે મને પાછી આપો. હું પાટીદારની એક બાઈ બોલું છું. મારી દીકરી મને પાછી જ આપો, બસ એ જ મારી વિનંતી છે. તો જ તમે રબારી સમાજના ઠાકરજી ઘર આ. તો ખેડાના લસુંદ્રાની પાટીદાર મહિલાના વાયરલ વિડીયો બાદ યુવક યુવતીએ અરવલ્લીના મોડાસાના મહિલા સપોર્ટ સેન્ટર ખાતે હાજર થયા હતા. રબારી સમાજની દીકરી તેમજ રબારી સમાજનો દીકરો અને પાટીદાર સમાજની દીકરી પોલીસ સ્ટેશને હાજર થવાની જગ્યાએ મોડાસામાં મહિલા સપોર્ટ સેન્ટરની લીધી મદદ. જ્યાં શનિવારે સોગંદનામું અને મેરેજ સર્ટિફિકેટ સાથે હાજર થયા હતા. હાજર થયા બાદ જવાબ લખીને થઈ ગયા રવાના અને ખેડાના પાટીદારની દીકરીની માતાએ પ્રેમ લગ્નનો વિરોધ કર્યો છે. તો પાટીદાર અગ્રણીનો ઠાકરશ્રી રબારીને હુંકાર કરવામાં આવ્યો છે. પાટીદાર દીકરીને પરત કરવાની માંગ કરવામાં આવી છે. સમાજના આગેવાનો મધ્યસ્થી કરવી જોઈએ. તો ઠાકરશ્રીને પોતાના શબ્દો યાદ કરાવ્યા. તમારા નિવેદનનું પાલન કરજો તેવું વરુણ પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે. અગ્રણીઓ ભેગા થઈને દીકરી પરત અપાવજો અને લગ્ન વગર દીકરીને લઈ જવી અપહરણનો ગુનો ગણાય તેવી વાત પણ કરવામાં આવી છે. આ મેરેજ નથી થયા, આ વગર મેરેજે દીકરી ભાગી જવાનો આ કિસ્સો છે. એટલે આમ જુઓ તો મૂળભૂત રીતે અપહરણનો ગુનો ગણાય. જ્યારે વગર પરણિત દીકરીને ભગાડી જવી એ અપહરણનો ગુનો બને.
પણ તેમ છતાંય રબારી સમાજે 2 દિવસ પહેલા જ રબારી સમાજના આગેવાન છે ઠાકરસિંહભાઈ, એમને કીધું હતું કે ભાઈ અમારે કોઈ સમાજની દીકરીને જોડે લાવી નથી, કે અમારે કોઈ સમાજમાં દીકરી આપવી નથી, અમારા સમાજમાં કોઈ દીકરો દીકરી લઈને આવશે તો અમે પરત કરી દઈશું, એવું રબારી સમાજનું એક મીડિયા સમક્ષ બહુ જવાબદારીપૂર્વકનું નિવેદન હતું. જો તમારા શબ્દોમાં, તમારા વાણી વર્તનમાં અને તમારામાં નૈતિકતા હોય તો તમે જે 2 દિવસ પહેલા જે કીધું હતું અને જે કર્યું હતું એ જ વસ્તુનું પાલન કરો અને આખો સમાજ એમાં એ દીકરીના પરિવારને મદદરૂપ થઈ જાઓ. તો હવે એક નજર એ પણ કરી લઈએ કે જ્યારે સિંગર કિંજલ રબારીની ઘર વાપસી થઈ હતી ત્યારે રબારી સમાજના આગેવાન ઠાકરસિંહ રબારી દ્વારા શું કહેવામાં આવ્યું હતું. જ્યારે કોઈ સમાજની દીકરી રબારી સમાજના યુવક સાથે ભાગે ત્યારે ઠાકરસિંહ રબારી રબારી સમાજના દીકરા સાથે નહીં, જે દીકરી ગઈ હોય તેનો જવતલીઓ ભાઈ તરીકે ઉભો રહીશ, એવી પણ વાત તેમના દ્વારા કરવામાં આવી હતી. જ્યારે કોઈ સમાજની દીકરી રબારી છોકરો લઈને જાય ત્યારે ઠાકરસિંહ રબારી રબારી સમાજના છોકરા સાથે નહીં, એ જે દીકરી ગઈ હોય એનો જવતલિયો ભાઈ બનીને એ દીકરી સાથે ઉભો રહું છું. ગાંધીનગરના દહેગામના પશુપાલકોનું આંદોલન વધુ ઘેરાઈ ગયું છે. દહેગામના 15,000 જેટલા પશુપાલકો હાલ વહીવટી વિસંગતતા અને વર્ષ 2000ના જૂના નિયમોને કારણે આર્થિક મુશ્કેલી ભોગવી રહ્યા છે. ભૌગોલિક રીતે ગાંધીનગર જિલ્લામાં હોવા છતાં પશુપાલકોને ફરજિયાતપણે અમદાવાદની ઉત્તમ ડેરીમાં ઓછો ભાવ મળતો હોવા છતાં દૂધ આપવા માટે મજબૂર કરવામાં આવે છે. 27 ફેબ્રુઆરીના બોર્ડ ઓફ નોમિનીના આદેશ પછી 95,000 લીટર દૂધના વિતરણમાં ગૂંચવણ ઊભી થઈ છે. તો આ ગૂંચવણના કારણે પશુપાલકોને તેમના હક માટે લડવા મજબૂર કરવામાં આવ્યા છે. ત્યારે પશુપાલકોનું કહેવું છે કે અમને સંઘર્ષ નથી કરવો, માત્ર અમારા હકનો ભાવ જોઈએ, જેને લઈ આજરોજ પશુપાલકો MP હસમુખ પટેલની સભા બહાર પોતાના હક માટે વિરોધ કરવા ઉતર્યા હતા. પણ આ વિરોધ કરતા પહેલા કેટલાક લોકોની પોલીસે ધરપકડ કરી હતી, જેને લઈ પરિસ્થિતિ વધુ વણસી ગઈ છે. બલ્લેથી આવ્યો હતો, હું પશુપાલક હિત માટે જ આવ્યો હતો, એમાં કઈ નહીં, અમે કોઈ તોડફોડ કશું કર્યું નથી, પણ બહારથી અમને પોલીસ વાળોએ અટકાયત કરી છે અને દૂરથી જોવા પણ નહીં દેતા. તો આ અમને કોઈ પણ જગ્યાએ ઉભો રહેવાનું, આ દેશમાં સ્વતંત્રતા છે તો અમને ઉભો રહેવાનો સાફ છે. જૂનાગઢમાં શંકાસ્પદ દૂધના મામલે મોટો વિવાદ ઉભો થયો છે અને કાળવા ચોક વિસ્તારમાંથી અંદાજે 8,000 લીટર દૂધ ભરેલું શંકાસ્પદ ટેન્કર ઝડપી પાડવામાં આવ્યું હતું. જે બાદ ફૂડ વિભાગની ટીમે આ દૂધના સેમ્પલ તો લીધા છે, પરંતુ તેનો રિપોર્ટ આવવામાં લગભગ 6 મહિના લાગી શકે તેવું અધિકારી જણાવી રહ્યા છે. તેમજ ફૂડ વિભાગની ટીમ પાસે કોઈ સાધન સામગ્રી પણ નથી. આ દરમિયાન વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પોતાની પાસે રહેલી ટેસ્ટિંગ કીટથી પોલીસ સ્ટેશનમાં જ દૂધની તપાસ કરી, જેમાં દૂધમાં ભેળસેળ હોવાનો દાવો કર્યો હતો. તો યુવરાજસિંહે આ દૂધ વિસાવદરના લેરિયા ખાતેથી આવતું હોય અને સોરઠ ડેરીમાં ઠલવાતું હોવાનો આક્ષેપ કર્યો છે. સમગ્ર મામલે FSL ટીમ દ્વારા વૈજ્ઞાનિક તપાસ કરવાની માંગ ઉઠી છે. જો કે આ સમગ્ર વિવાદ મામલે ફૂડ વિભાગના અધિકારીએ મીડિયા સામે બોલવાનું ટાળ્યું હતું. આ ટેન્કર રોકી પહેલા તો પ્રશાસન તંત્રે એનો મુદ્દામાલ જપ્ત કરેલો હતો અને ત્યારબાદ FSSN ના અધિકારીને બોલાવેલા હતા અને FSSN ના જે અધિકારી છે એને ખૂબ ઉડાવ જવાબ આપ્યો છે. FSSN ના અધિકારીનું કહેવું એવું છે કે છેલ્લા 6 મહિનાથી અમારી પાસે ટેસ્ટિંગ કિટ નથી અને જે ટેસ્ટિંગ વાન છે એ રિપેરિંગમાં પડી. ટેસ્ટિંગ કિટ એટલે કે મિલ્ક ટેસ્ટિંગ કિટ જે છે એ ભેટ સ્વરૂપે આપવામાં આવી છે, જેથી કરીને જુનાગઢના જે નાગરિકો છે એ નાગરિકોનું ભવિષ્ય ન બગડે, નાગરિકોનું આરોગ્ય ન બગડે. પાટણના હારીજ તાલુકાના દાતરવાડા ગામના યુવકનું અપહરણ કરવામાં આવ્યું હતું. યુવકના અપહરણના CCTV ફૂટેજ સામે આવ્યા છે. તો CCTV ફૂટેજમાં જોઈ શકાય છે કે ઇકો ગાડીમાં કેટલાક શખ્સો આવે છે અને બળજબરીપૂર્વક યુવકને ગાડીમાં બેસાડી લઈ જાય છે. તો હારીજ માર્કેટ યાર્ડમાં નોકરી કરતા અરવિંદ ઠાકોરને લઈ જતો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે અપહરણ બાદ યુવકને ઢોરમાર મારવામાં આવતા તેનું મોત નીપજ્યું છે. પોલીસે હત્યારાઓને ઝડપી પાડ્યા છે. તેજ રફતારની મજામાં સજા જ મળે છે. એમાં પણ સોશિયલ મીડિયાની ઘેલછામાં કરેલા સ્ટન્ટ યુવાનોને મોતના મુખમાં ધકેલી દે છે. રાજકોટ પોરબંદર હાઈવે પર પૂરપાટ ઝડપે જતી કારનો અકસ્માત ગમખ્વાર અકસ્માત સર્જાયો અને જેતપુર નજીક પેઢલા ચોકડી પાસે સ્પીડમાં જતી નવી નક્કોર કાર દિવાલ સાથે અથડાઈ ગઈ. કારમાં સવાર 3 યુવકો પૈકી 2નું મોત નીપજ્યું છે.
તો ગંભીર રીતે ઘાયલ 2 યુવકોમાંથી એક યુવકે જૂનાગઢ ખાતે સારવાર દરમિયાન દમ તોડ્યો હતો, જ્યારે હજુ એક યુવકની સારવાર ચાલી રહી છે। નોંધનીય છે કે અકસ્માત પહેલા યુવકોએ પૂરપાટ ઝડપે કાર ચલાવી હોવાની સ્ટોરી પર સોશિયલ મીડિયા પર અપલોડ કરી હોવાનું સામે આવ્યું છે। તો અકસ્માત બાદ લોકોના ટોળા ઉમટ્યા હતા અને ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ હતી। સમગ્ર મામલે જેતપુર ઉદ્યોગનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। કચ્છના નખત્રાણા તાલુકાના ખાંભલા ગામમાં પ્રેમ સંબંધનો લોહિયાળ અંજામ સામે આવ્યો છે, જ્યાં યુવતીના પિતાએ પરિવારના સભ્યો સાથે મળીને પોતાની જ 19 વર્ષીય પુત્રી અને તેના પ્રેમીની કરપીણ હત્યા કરી કાઢી, જે બાદ મૃતદેહને કૂવામાં ફેંકી દીધા હતા। અને ગત 3 ફેબ્રુઆરીના રોજ બનેલી આ ઘટનામાં યુવતીના માતા-પિતા, નાનો ભાઈ અને ભાણીજે સાથે મળીને આ ડબલ મર્ડરને અંજામ આપ્યો હતો અને ત્યારબાદ મૃતક યુવતીના પિતાએ ગુનો નોંધવાની કામગીરી કરી હતી અને પોલીસને ગુમરાહ કરવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ 1.5 મહિના બાદ પોલીસની સઘન પૂછપરછમાં પિતા ભાંગી પડતા પાપનો ઘડો ફૂટ્યો હતો અને 100 ફૂટ ઊંડા કૂવામાંથી 5 કલાકની ભારે જહેમત બાદ નરકંકાલ જેવી હાલતમાં મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા। પોલીસે હાલ હત્યારા પિતા, માતા અને અન્ય સભ્યો સહિત તમામ આરોપીઓની અટકાયત કરી ઓનર કિલિંગના જધન્ય અપરાધ અંગે આગળની તપાસ તેજ કરી છે। રાજાભાઈ રબારી, એની માતા હિમાબેન રબારી, એમનો ભાણેજ જેનું નામ છે સોમા ઉર્ફે પબા રબારી અને આ વંકાભાઈનો છોકરો જે કાયદાના સંઘર્ષમાં આવેલો છે, આ 4 જણાએ ભેગા થઈને આ લોકોની હત્યા કરી છે એવી જે તપાસમાં હકીકત નીકળી એ આધારે નખત્રાણા પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને 4 જણની અટકાયત કરવામાં આવેલી છે। સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે। બ્રેક બાદ આપનું સ્વાગત છે। સમાચારમાં આગળ વધીએ તો અન્નદાતા પર ફરી આવી છે માવઠાની ઘાત। મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવવાની શક્યતા છે। ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે। કમોસમી વરસાદને લઈ અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે। 26 થી 29 માર્ચ સુધી માવઠાનો ખતરો મંડરાઈ રહ્યો છે। ઉત્તર અને મધ્ય ગુજરાતમાં થઈ શકે છે માવઠું, તો પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વરસાદ પડવાની શક્યતા સેવાઈ રહી છે। પવનની ગતિમાં વધારો થવાનું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। તો આગામી સમયમાં માવઠાની આગાહી કરવામાં આવી છે, ત્યારે ખેડૂતોમાં ચિંતા સતાવી રહી છે। તારીખ 26મી માર્ચથી 29 માર્ચમાં પણ હવામાનમાં પલટો આવશે અને એપ્રિલ માસમાં પણ હવામાનમાં પલટા આવતા જશે। એટલે હવે એક પછી આવતા પશ્ચિમ વિક્ષોભની અસરના કારણે દેશ સહિત રાજ્યના ભાગમાં વરસાદ થવાની શક્યતા છે અને ધીરે ધીરે પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થતી જશે। લગભગ ખાસ અસર તો ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં થવાની શક્યતા રહેશે। મધ્ય ગુજરાતના વડોદરાના ભાગોમાં, આણંદ નડિયાદના ભાગોમાં અસર થવાની શક્યતા રહેશે અને તેની અસર છે કે અમદાવાદ, ગાંધીનગર સુધી થવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ આ વરસાદની શક્યતા રહેશે। દિલ્હી એનસીઆરમાં કમોસમી વરસાદ ખાબક્યો છે। વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। હજુ પણ દિલ્હી સહિત અનેક આસપાસના વિસ્તારમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। દિલ્હીમાં આગામી 2 થી 3 દિવસ હળવા વરસાદ અને વાદળછાયા વાતાવરણની આગાહી કરવામાં આવી છે। તો દિલ્હીમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ સર્જાયું છે। વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે અને ધીમી ધારે વરસાદનું આગમન થયું છે। મણિપુરના ઇમ્ફાલમાં મેઘરાજાની એન્ટ્રી થઈ છે। ઇમ્ફાલના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા છે। વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। વાહન વ્યવહાર પર આંશિક અસર પડી છે। જૂનાગઢ ગિરનાર અંબાજી મંદિરના વાયરલ વિડીયો મામલે તપાસનીશ અધિકારી પ્રાંત અધિકારી ગિરનાર ખાતે પહોંચ્યા છે। પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ અંબાજી મંદિરે પહોંચ્યા હતા અને ઘટનાસ્થળે તપાસ હાથ ધરી હતી। રસોઈયા તેમજ સ્ટાફની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી। આ સમગ્ર મામલે વિવાદ વકર્યા બાદ મંદિરમાં જરૂરી સુધારા માટે સૂચનો પણ કરવામાં આવ્યા હતા। દાનની રકમ દાનપેટીમાં જ નાખવા માટે બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે, તો પૂજારીને પગાર અપાતા હોવાની બોર્ડમાં સ્પષ્ટતા પણ કરવામાં આવી છે।
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા આપમાં ભંગાણ જોવા મળી રહ્યું છે. જિલ્લા કોંગ્રેસ કાર્યાલયના ઉદ્ઘાટન સમયે ભંગાણ જોવા મળ્યું. અમિત ચાવડાની હાજરીમાં આપના નેતા જોડાયા અને તાલાળા અને કોડીનારના આપ નેતાઓ કોંગ્રેસમાં જોડાઈ ગયા. તો તાલાળા આપ તાલુકા પ્રમુખ સહિત અનેક નેતાઓ કોંગ્રેસમાં જોડાયા છે. તો ગીર સોમનાથનો આ મામલો સામે આવ્યો છે કે જ્યાં આપમાં ભંગાણ સર્જાયું હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તાઓ છે તે કોંગ્રેસમાં જોડાયા છે. સમાચારમાં આગળ વાત કરીશું ગેસની માથાકૂટ વિશે. ગીર સોમનાથના ઉનાના ખાપટ ગામે આવેલ પ્રાથમિક શાળા વિવાદમાં આવી ગઈ છે. શાળામાં અભ્યાસ કરાવતી શિક્ષિકાએ 4 વિદ્યાર્થીનીઓના ચારિત્ર પર ખોટા આક્ષેપો કરતા વિદ્યાર્થીનીઓએ વાલીઓને ફરિયાદ કરી હતી. જેઓ તેમના વાલીઓ શાળા જઈ આચાર્યને ઉગ્ર રજૂઆત કરી હતી. આ વિદ્યાર્થીનીઓ ધોરણ 7માં અભ્યાસ કરે છે. અમારે કેટલીક વાર સાંભળવું અમે નથી જાણતી હતા. આ વખતે તો બહુ રોયા ને છોકરી 2-3 આવીને કીધું જમીની રાતના ને રડે. સવારે ભણવાય નથી આવતી. પહેલાને મેકલી એમ કે બેન અમે આવશું નિશાળે. આની ફરિયાદ રજૂઆત કરી તમે અત્યારે? હા, અત્યારે અમે રજૂઆત કરવા સાહેબ ભણાવીશ પણ આવું ના આવું થાય ને તો અમારે નથી ભણાવવું. તેના ઘેર આવતા મને તે રડતી હતી એટલે એમને પૂછ્યું તો મારી દીકરીએ એમ કીધું કે મારા ટીચર મારી ઉપર ચારિત્ર ઉપર આક્ષેપો નાખે છે. તો આ દીકરી કહે છે કે મારે પપ્પા ભણવું નથી. તો આના વિશે અમારે શું કરવાનું? એટલા માટે અમે મિલિંદ સરને આવેદન કહેવા આવ્યા છે કે આના વિશે કોઈ પણ પગલાં લેતા નથી. આવાના આવા 2 થી 3 વખત આક્ષેપો નાખ્યા છે, છતાં પણ આના ઉપર કોઈ કાર્યવાહી થતી નથી. એમના ચારિત્ર બાબતે શંકા કુશંકાઓ કરી જેથી કરીને એ કન્યાઓએ ઘરે જઈ અને પોતાના વાલીઓને વાત કરેલી. આવી ઘટનાઓ અગાઉ પણ બનેલી છે અને અત્રેની કચેરી દ્વારા એમનો લેખિત રિપોર્ટ પણ કરેલો છે. આ ફરિયાદ બાબતે પણ વધુમાં બાળકોના, શિક્ષકોના તમામના નિવેદનો લઈ અને આગળની કચેરીને, અમારી ઉપલી કચેરીને છે આ બાબતનો લેખિત રિપોર્ટ કરવામાં આવશે. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.